જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ। જો આપણી ઘોડી હવે બાપુ વાંચી છે, વાંદરા નિહાણી બતાવ્યો એમ સડી ગયો। એ બાગડતા બાગડતા ધમાધા કરતી જાય છે, ચિત્રાને સકડિયા સડાઈ છે, લાલ ટાંકે લાલ આંખ્યું કરી છે, પોપટભાઈ વાડીમાં આવતા પરસો વળી ગયો અને સરિતામ સાની થઈ ગઈ। એ ગઢેશી વડલાનો ગઢ ઠેકાડ્યો છે અને વિજયરાજનગરમાં વટ કર્યો છે। શાસ્ત્રીનગરમાં શાખા કમાણી માધવની લચ્છી પી રામજીની વાડીમાં આવી છે। રામજીની વાડીને રવાડે સડાવતી, ભાયાણીની વાડીને ભાવ પૂછતી, વિઠ્ઠલવાડીને વટે સડાવતી, નિર્મનગરને નવરાવતી, ઉદ્યોગના હારા હારા કારીગરના મંદિરમાં રખડાવતી। એ કુંભરવાડાની ફાટકી આવી છે, એ કુંભરવાડાની ફાટકી આવી છે ને ફટાક લઈને ફાટક ખોલી નાખી છે અને કુંભરવાડે કુવાડા ઉડાડતી, માઢિયા રોડે મનાવતી, તરસી થઈ તળાવમાં પાણી પીને પાનવાડીમાં પગ મૂક્યો ને ગેલેક્સી જતા ગલોટિયું મારી ગઈ છે। એ કાળિયા બીડે કાંઈ વાંધો ન આવ્યો પણ ગણ્યાનગરમાં ગોથું ખાઈ ગઈ છે। એ ગીતાનગરમાં ગાતી, બોર તળાવમાં નાતી, મફતનગરનો માર ખાતી, હાદાનગરને હલાવતી, નવા પરાના નાળા હેઠળ થઈને આવી છે અને બાપુ બેઠેલા લાલ આંખ્યું કરી। બાપુ મારી સામું જો ને બાપુ સામું હું જો। મને કે બાપુ કે કેમ? મેં કીધું બાપુ કાળો અશ્વ નથી જોતો। કોણે કીધું? મેં કીધું ઘેરેથી ઉતર, પકડ સફરજન પકડ। એ સફરજન રમતો રમતો ફૂટબોલ ગોળે રમતો રમતો ઘેરે ગયો લઈને। મેં કીધું હાલે આ ખા, આનાથી શક્તિ આવશે। ઘોડો ન આવ્યો, સફરજન આવ્યું। એટલે આ વિડીયોને શેર કરજો। જય ભોળા।